ધોરણ 12 સાયન્સ વાલા બાળકો ઓલ વેલ મજામાં છો એવું દેખાય છે, ખબર પડે છે, રાઈટ? આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની સાથેની નેક્સ્ટ બીજી ચર્ચા કરીએ. એક ચર્ચા થોડી ગઈકાલે કરી આપણે, જેમાં સ્થાનાંતર પ્રવાહ શું છે સમજાય, કોન્સિક્વન્સીસ કે જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો મેક્સવેલે થિયોરેટિકલી હા પાડી. આટલું સમજાવ્યા પછી થિયોરેટિકલ સાબિતી આપી અને ક્લિયર સમજાવ્યું કે એમ્પિયરના નિયમમાં જે આપણી પાસે એક સુધારો કરવાનો છે. કયો સુધારો? તો કે જે પ્રવાહ છે, કંડક્શન, વાહક પ્રવાહ, એની સાથે બીજો એક પ્રવાહ મૂકી દીધો જેને નામ આપ્યો સ્થાનાંતર પ્રવાહ. અને આ સ્થાનાંતર પ્રવાહની સાથે સાથે જઈ અને આપણે સાબિતી આપવાની વાત આવે છે. કઈ વાત આવે છે સાબિતીની વાલા બચ્ચા બારડી? તો વાત એવી આવે છે મારા ભૂલકાઓ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આ પ્રવાહ મળે છે. વાલા બાળકો, એની સાથેના દાખલા પણ છે, તમે ગણશો તમને ખબર પણ પડશે કે yes, there is a presence of magnetic field between the two plates of the capacitor if there is some change in the electric field. ખબર પડી ને? બસ તો પછી તો આજે એ જે મેક્સવેલે સમજાવ્યું હતું કે આવી રીતના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બને છે ને એના તરંગો મળે છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એને પ્રાયોગિક સ્વરૂપમાં મેળવવાનું સૌપ્રથમ કામ લગભગ 22-32 વર્ષ જેટલા સમય ગાળાની પછી કરવામાં આવ્યું. મેક્સવેલના સમજાવ્યા પછીનો સમયગાળો. એમાં એક જ વસ્તુ હતી કે જો વિદ્યુત ભાર સ્થિર છે તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર ગતિ કરે છે તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે છે તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. અને એટલી ઉર્જા એ વિદ્યુત ભારની પાસે ઘટતી જાય છે અને અંતે એની ઉર્જા શૂન્ય થઈ જાય. પણ જો એને સતત એટલી ને એટલી જ પ્રવેગિત ગતિ કરે એટલી ઉર્જા આપીએ તો સતત વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન ચાલુ રહી શકે છે. એનો મતલબ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે ઐતિહાસિક પ્રયોગો કર્યા હતા એની સાથેની ચર્ચા શું હતી એ આપણે હાલમાં વિચારવાનું છે. જસ્ટ થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું ડાયાગ્રામની મદદથી કે આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કેવી રીતે નિહાળ્યું હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે. નાનો સરખો પ્રયોગ, હાલના સિલેબસમાં નથી, પણ તમને મજા આવે જાણીને કે આવી રીતે કંઈક વિદ્યુત ચુંબકીય તરંગો જોયા હતા હર્ટ્ઝે. ઓકે, ઓકે, તો સમજૂતી શું હતી ખ્યાલ આવી ગયો તમને? સમજૂતી વાલા બચ્ચાઓ એવી હતી કે હર્ટ્ઝે એટલે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે એક ઇન્ડક્શન કોઇલ લીધી. ઇન્ડક્શન કોઇલનો મતલબ ટ્રાન્સફોર્મર. એને બે ઇનપુટ હોય, એને અહીંયા ગાડી બે સળિયા સાથે જોડી દીધા. એ બંનેને બે સળિયાની સાથે જોડી દીધા. આવી રીતે અહીંયા બે ગોળા લગાડી દીધા. હવે તો કે એની વચ્ચે એક સ્પાર્ક ગેપ બનાવી. સ્પાર્ક ગેપ નો મતલબ શું વાળો? તો કે તમે ચોમાસાની અંદર સ્પેશિયલી વરસાદ પડતો હોય ત્યારે પોલ થાંભલા ઉપર બે વાયર સહેજ આમ છૂટા હશે ને તો આમ પવનને કારણે આમ અથડાઈને પસાર થતા હશે ને તો ત્યાં વચ્ચે ગેપમાં કશુંક દેખાય. બસ એવું સ્પાર્ક. હવે એક સમયે આ ગોળો ધન વિદ્યુત ભારિત Q1 બને ને બીજો ઋણ વિદ્યુત ભારિત Q2 બને. શરૂઆતમાં આપણે ઊંધું માનીએ, આને પ્લસ આને માઇનસ ને આને પ્લસ. તો જ્યારે આ ઇલેક્ટ્રોન આમાંથી જેટલી આવૃત્તિથી પસાર થાય, આવૃત્તિ એટલે સમયગાળા, બધાના ઇલેક્ટ્રોન અહીંયા આવે, નાના ઇલેક્ટ્રોન અહીંયા જાય. તો હવે આ સ્થિતિમાં આ બે ગોળા એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આમાંથી પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ આ બંનેને લંબ એવી ત્રીજી દિશામાં ગતિ કરે છે. તો આ પ્રમાણે એમણે વિદ્યુત અને ચુંબકીય તરંગોને નિહાળવાનું સૌપ્રથમ કામ કર્યું. રાઈટ? ઓકે, હવે આની અંદર જે વિદ્યુત ચુંબકીય તરંગો આ સ્પાર્ક ગેપની નજીક મળે એમાં જો હું વિદ્યુતના સદિશને આવી રીતે દર્શાવું આમ અને ચુંબકીય ક્ષેત્રના સદિશને આવી રીતે દર્શાવું આમ તો બેની વચ્ચેનો કળા તફાવત તમને દેખાય છે.
આ ઘટકો આની નજીક હતા. હવે એ જ બહુ જ દૂરના વિસ્તારમાં બતાવો તો ત્યાં આગળ વિદ્યુતના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચેનો કળા તફાવત લગભગ શૂન્ય થઈ જાય છે. એકને ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ કહીએ છીએ, બીજાને રેડિયેટેડ કમ્પોનન્ટ. ઇન્ડક્ટિવ ઉત્સર્જિત ઘટકો અને રેડિયેટેડ કમ્પોનન્ટ ઉત્સર્જિત ઘટકો ઇન્ડક્ટિવ અને રેડિયેટેડ. ઓકે, આની અંદર કંપ વિસ્તાર શેનો કંપ વિસ્તાર? તો કે આ કંપ વિસ્તાર 1/r³ અનુસાર ઘટે છે. જ્યારે અહીંયા 1/r અનુસાર ઘટે છે. આની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો વચ્ચેનો કળા તફાવત π/2 છે, જ્યારે અહીંયા E અને B વચ્ચેનો કળા તફાવત 0 છે. અહીંયા કોઈ કળા તફાવત નથી, જોઈ શકો છો. બેવ સાથે મહત્તમ થાય છે, બેવ સાથે 0, ફરીથી પાછા. એવું અહીંયા એક મહત્તમ તો એક શૂન્ય આવું થયા કરે છે. તો એ વસ્તુ આની સાથે જોડાય છે. બીજું, આ તો હિસ્ટ્રી સમજાયો. આ જેટલી આવૃત્તિથી વિદ્યુત ભાર, આમાંનો બધો અહીંયા આવે, આમાંનો બધો અહીંયા છે, આમાંનો બધો અહીંયા આવે, આમાંનો બધો અહીંયા, આ જેટલી આવૃત્તિથી આ બધો વિદ્યુત ભાર દોલન કરે ને, એ બધી જ આવૃત્તિ વાળા તરંગો અહીંથી ઉત્સર્જન પામે. હવે આવૃત્તિ વધારે ઓછી છે એ અહીંયા દોલન થાય એના ઉપરથી નક્કી થાય. દ્રશ્ય પ્રકાશ, એમાંય પીળો કલર, લાલ કલર, લીલો કલર, આપણને ખબર છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ છે. એની આવૃત્તિ ટેરાહર્ટ્ઝમાં છે. એનથી મોટી છે એની આવૃત્તિ. વાસ્તવમાં માનવ સર્જિત જે કોઈ સાધનો છે ને, સાધન ડિવાઇસીસ, એનાથી 1011 હર્ટ્ઝ આવૃત્તિ વાળા તરંગો મેળવી શકાય છે. દ્રશ્ય પ્રકાશ એનથી ઊંચો છે, એની આવૃત્તિ એનથી વધારે છે. તો હવે એ કુદરતની કમાલ છે એવું કહી શકાય. રાઈટ, સૂર્યમાંથી આવતા તરંગોમાં તો બધી બહુ આવૃત્તિઓ છે, અનબિલીવેબલ. આપણે વિચાર ક્ષમતાની ઘણી બધી બહાર કહેવાય આ બધી વસ્તુ. સમજાય છે વાત ને? તો આવી આવૃત્તિઓ મેળવવાનું કામ અલગ અલગ ડિવાઇસીસની મદદથી, સાધનની મદદથી શક્ય બને છે. આગળની વાત કરીએ. હર્ટ્ઝે તો ખાલી અવલોકન કર્યું હતું કે આવું કંઈક મળી શકે છે. એકચ્યુઅલી હર્ટ્ઝ બીજો રેડિયેશનનો પ્રયોગ કરતા હતા, વિકિરણના ઉત્સર્જનને લગતો પ્રયોગ કરતા હતા, અને એમાં કંઈક આવું વિદ્યુત ચુંબકીય તરંગો એમને મળી ગયા. ભારતના વૈજ્ઞાનિક લગભગ હર્ટ્ઝના 7-8 વર્ષ પછી પ્રયોગ કર્યા પછી ભારતમાં એમણે આવા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા, એ પણ લેબોરેટરી પૂરતા. 5 મિલીમીટર થી 25 મિલીમીટરની તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે બચ્ચા પાર્ટી ખબર છે તમને? આવું તરંગ જતું હોય તો એમાં અહીંયાથી અહીંયાનું અંતર, જેને તરંગ લંબાઈ લેમ્ડા કહીએ છીએ. તો આવું જે તરંગ છે એ એક તરંગ લંબાઈ જેટલું અંતર છે. ઇઝન્ટ ઇટ? આ એક તરંગ લંબાઈ જેટલા અંતર આવા 5 થી 25 મિલીમીટરની તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્સર્જિત કરવાનું કામ જગદીશચંદ્ર બોઝે. એ જ અરસાની અંદર માર્કોની નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે એમણે આવા તરંગોને અમુક કિલોમીટર સુધી મોકલ્યા. બસ આ વિદ્યુત ચુંબકીય તરંગોનો ઇતિહાસ તે વખતથી શરૂ થયો છે, અવિરતપણે આજે પણ ચાલુ છે. એ વિદ્યુત ચુંબકીય તરંગો સૌ પ્રથમ મોકલવાનું કામ જેમણે કર્યું હતું માર્કોની, તો એમના એ પ્રયોગ પછી અવિરતપણે આ ઇતિહાસ ચાલતો રહ્યો છે. આજે તમે જે મોબાઈલમાં મને જોઈ રહ્યા છો, તમે મોબાઈલમાં બીજું ઘણું બધું ઉપયોગ કરો છો, એ બધી જ વસ્તુઓ મોબાઈલ ક્યાંય કનેક્ટેડ નથી, છતાં કનેક્ટેડ છે. સમજી શકો છો? એ તરંગો ક્યાંથી આવે છે? જસ્ટ થિંક ઇટ, બિલીવ ઇટ. તો એ બધું એમ નથી થતું. હું ને તમે જે બેઠા છીએ એની અંદર હજારો આવૃત્તિઓ હાજર છે, આપણા માઇન્ડને પણ અસર કરે છે. આ બધું બહુ છે આની અંદર. શીખવા મળશે આગળ. મેડિસિનમાં જશો તો એ પ્રમાણે, એન્જિનિયરિંગમાં જશો તો એ પ્રમાણે, નહીં ભણો તો પણ એ પ્રમાણે. ઓકે વાલા બાળકો, તો આ બધો હિસ્ટ્રી હતો વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એની સાથે સંકળાયેલો. 2 થી 3 માર્ક્સની અંદર તમને પૂછી શકે એમ છે. યુ કેન થિંક ઇટ, અને વિચારીને સમજીને જવાબ લખો, કશું ગોખવું પડશે નહીં. ઇઝન્ટ ઇટ? એકાદ બે ઉદાહરણ છે, આની સાથે આપણે ગણવાની કોશિશ કરીશું. ઉદાહરણ નંબર 1 જે અહીંયા છે, આજે આપણે જે સોલ્વ કરવા જઈ રહ્યા છે, હું અહીંયા જે રીતના સોલ્વ કરાઈશ એ રીતે તમે એને સોલ્વ કરશો, પ્રમાણમાં સહેલું થઈ જશે. રાઈટ? રેફરન્સ બુકની અંદર બહુ લેન્ધી મેથડ આપી છે, આપણે એની જરૂરિયાત રહેતી નથી. ઇઝી મેથડથી આપણે એને સોલ્વ કરીએ છીએ.
ટેક્સ્ટબુકની મેથડથી આપણે એને સોલ્વ કરીએ, રાઈટ? પછવાટી ઉદાહરણ 8.1 છે, પેજ નંબર 273 પર. શું કહે છે? એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે. હવે હું કેપિટલ R લખીશ બરાબર 1 મીટર, રાઈટ? તેનું કેપેસિટન્સ 1 નેનો ફેરાડ છે. C is equal to 1 નેનો એટલે 10⁻⁹ ફેરાડ. તેને વિદ્યુત ભારિત કરવા માટે t બરાબર 0 સમયે 1 મેગા ઓહ્મ અવરોધ R બરાબર 10⁻⁶ ઓહ્મ અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. V is equal to 2 વોલ્ટ, રાઈટ? આકૃતિ 8.3 માં t is equal to 10⁻³ સેકન્ડ બાદ આ કન્ડિશન t is equal to 0 સમય સેકન્ડ t is equal to 10⁻t dash 10⁻³ સેકન્ડ બાદ પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્યબિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. હવે આપણો પ્રશ્ન B શોધવાનો છે. 10⁻³ સેકન્ડ બાદ B બરાબર શું છે તે શોધવાનું છે, રાઈટ? આકૃતિ દોરી એટલે ખબર પડે. કેપેસિટર પર t સમય વિદ્યુત ભારનું સૂત્ર છે, તો અહીંયા લખી શકું કેપેસિટર પર t સમય વિદ્યુત ભાર q at any time t is equal to C into V in the bracket 1 minus exp exponential exp બરાબર એને વંચાય exponential. ધારો કે મારી પાસે exp t છે, એનો મતલબ e raised to t. આવું થાય, રાઈટ? આપણી પાસે શું છે તો કે exponential minus t upon t, આવું સમય અચળાંક જેને આપણે કહીશું, જ્યાં સ્મોલ t is equal to cr બરાબર છે. તો અહીંયા t is equal to c into r, રાઈટ? આવું આપણને પ્રશ્નમાં આપી દીધું છે. હવે c અને r તો અહીંયા લખી શકું c એટલે 3 into c ની વેલ્યુ 10⁻⁹ અને r ની વેલ્યુ 10⁻⁶. તો આનો જવાબ 10⁻³ અને આ એકમ તરીકે સેકન્ડ થઈ શકશે, રાઈટ? કારણ સેકન્ડના છેદમાં સેકન્ડ તો એની પાસે એકમ ના બને. વાલા ભૂલકાઓ, હવે આપણે આકૃતિને સમજવાની થોડી કોશિશ કરીએ. જો શું કર્યું છે આકૃતિની અંદર, તો અહીંયા આપણી પાસે અહીંયા એક પ્લેટ આવી રીતે છે અને નીચેની એક પ્લેટ આવી રીતે છે, જેની ત્રિજ્યા વર્તુળાકાર છે, જેની ત્રિજ્યા 1 મીટર છે. અહીંયા કળ મૂકી છે, એની સાથે અહીંયા 2 વોલ્ટની બેટરી છે અને એની સાથે અહીંયા એક અવરોધ R મૂકેલો છે. R બરાબર 10⁻⁶ ઓહ્મ અને આના વોલ્ટેજ છે 2 વોલ્ટ, રાઈટ? આ એનું મધ્ય બિંદુ છે જેને O કહીએ છે અને અહીંયાથી આટલું અંતર છે એ 1 મીટર છે એની ત્રિજ્યા. તો અહીંથી આટલું અંતર 1 મીટર, રાઈટ? હવે આપણને P બિંદુ પાસે પૂછ્યું છે. વાલા બચ્ચાઓ, P એટલે આનું મધ્ય બિંદુ અને આટલું અંતર કેટલું થાય, તો આને હું સ્મોલ r કહી દઉં તો થઈ જશે 0.5 મીટર. હવે અહીંયા આ પ્લેટો તો વર્તુળાકાર જ છે, રાઈટ? તો હવે આ જે વર્તુળ આપણે વિચારીશું એ આવું વિચારીશું. શું બોલ્યો? વિચારીશું, રાઈટ? એ વર્તુળાકાર જે ભાગ છે એમાં આ સમય બાદ ચુંબકીય ક્ષેત્ર અહીંયાના બિંદુ P પાસે કેટલું છે તે મને શોધવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. That's it. This is our question. સમજાઈ ગઈ મારી વાત? કોઈ મુશ્કેલી નહીં હોય? ઓકે. હવે હું આની અંદર C અને V ની કિંમત મૂકી દઉં. C અને V ની કિંમત મૂકીને સમીકરણને આપણે છોડી દઈએ. RC તો ગણી નાખ્યા છે, તો એની કિંમત પણ તમે ચાહો તો મૂકી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. માટે
Q of t is equal to वाला बच्चाओ C ની કિંમત 10 raised to minus 9, V ની કિંમત 2, 1 minus exponential minus t upon 10 raised to minus 3. This is number 1. બોલો આટલે સુધી કોઈને મુશ્કેલી નહીં? વેરી ગુડ. હવે આપણી પાસે જે પ્રશ્ન છે એની અંદર શું કીધું છે? t સમયે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. નવો કન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે, ધ્યાન રાખજો. t સમયે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, રાઈટ? તો વાલા બચ્ચાઓ સૂત્ર થશે E is equal to sigma upon epsilon 0. આવું હું નથી કહેતો, તમે નથી કહેતા, તમારું સાબિત કરેલું સૂત્ર ચેપ્ટર નંબર 2 પ્રમાણે કહે છે. સિગ્મા is equal to what? તો વાલા બચ્ચાઓ સિગ્મા is equal to Q upon A. આ A એટલે આખી પ્લેટનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીશ Q ના છેદમાં એપ્સાઇલોન 0 into pi r square. તો Q ના છેદમાં એપ્સાઇલોન 0 pi. બસ, મારે કશું નથી લખવું. કેમ? તમે કહેશો સર આર તો લખવા પડે, લખી દીધા, જાઓ. કેમ? તો કે આર ની કિંમત 1 છે. હવે અહીંયા લખો કે ના લખો કોઈ ફરક ના પડે, પણ તમે એને પહેલી વાર સમજી રહ્યા છો તો આપણે તમારા માનમાં લખી નાખ્યું વાલા બચ્ચાઓ, રાઈટ? જે થઈ ગયું એટલે સુધી. હવે આપણી પાસે જે સમજૂતી છે એની અંદર આપણો પ્રશ્ન બિલકુલ ક્લિયર છે. મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ સમય પછી શોધવું છે. સમજાઈ ગઈ મારી વાત? બહુ સરસ. હવે જો શું કહે છે, તો હવે P બિંદુમાંથી પસાર થતું, P બિંદુ એટલે અહીંયાથી આ લખવું પડે. અંદર લખેલું હું વાંચું છું, કમ્પલસરી લખવું પડે. તમે બધા આ લખવાના શબ્દોથી ભાગો છો અને પછી કહો છો સર આખો દાખલો ગણ્યો છે, માર્ક્સ કેમ ના મળે? ભાઈ માર્ક્સ લખવાના હોય છે, બોલવાના નથી હોતા. હું તમને અહીંયા બધું સમજાવી દઉં છું, પછી લખવું તો તમારે જ પડશે ને. બિંદુ P માંથી પસાર થતો 1/2 m ત્રિજ્યા ધરાવતો અને પ્લેટોને સમાંતર એક વર્તુળાકાર બંધ ગાળો ધ્યાનમાં લો, જે મેં આકૃતિમાં દોર્યો છે. આ ગાળાના બધા જ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્ર B એ ગાળાને સમાંતર હશે અને સમાન મૂલ્યનું હશે દરેક બિંદુ પાસે. આ ગાળા સાથે સંકળાતું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ, આ નાના વિભાગ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોઈ શકે? રાઈટ? જુઓ હવે સૂત્રની અંદર ઓકે મેં અહીંયા A લખી દીધું. એક્ચ્યુઅલી શું આવશે તો કે પાઈ. ધ્યાન રાખજો, બે પ્લેટ વચ્ચેના આકૃતિમાં દર્શાવેલા વર્તુળાકાર ભાગ સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર E is equal to, sorry, સંકળાતું ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર નહીં, સંકળાતું ફ્લક્સ phi E is equal to સૂત્ર E into A dash. હવે આ A dash એટલે આ ભાગનું ક્ષેત્રફળ. એનું સૂત્ર આપણી પાસે છે, A dash નું સૂત્ર ત્યાં માટે મૂકીશું. એની કિંમત મૂકીશ Q upon epsilon 0 અને અહીંયા પાઈ, અને A dash ની જગ્યાએ પાઈ into 0.5 સ્ક્વેર. ઓકે, 0.5 સ્ક્વેર. હવે મારે 0.5 નથી લખવા, પાઈ અને પાઈ કેન્સલ, માટે phi E is equal to Q into epsilon 0. આ 0.5 ની જગ્યાએ હું લખી દઉં છું 1/2 અને એનો સ્ક્વેર. તો આના ઉપરથી સૂત્ર થઈ ગયું વાલા વિદ્યાર્થી મિત્રો Q upon 4 epsilon naught. અહીંયાથી અહીંયા આવવામાં શું કર્યું તો કે આ 0.5 છે ને એની જગ્યાએ મેં 1/2 કરી દીધા. બસ, બીજું કશું કર્યું? સમજાય ને મારી વાત? બસ. હવે t is equal to 10 raised to minus 3 સેકન્ડે સ્થાનાંતર પ્રવાહ શોધવાનો છે. હવે ધ્યાન રાખજો, આને નંબર આપી દઈશું 3. t is equal to 10 raised to minus 3 સેકન્ડ સમયે વિદ્યુત ભાર
q is equal to 2 into 10 raised to minus 9 1 minus exponential 10 raised to minus 3 upon 10 raised to minus 3 આના ઉપરથી આવું ધ્યાન રાખજો બેવ કેન્સલ થઈ ગયા રાઈટ સમીકરણ 1 પરથી આ બધું ક્યાંથી લખ્યું તો કે 1 પરથી માટે q is equal to 2 into 10 raised to minus 9 1 minus exponential minus 1 બચ્ચા પાર્ટી આ સૂત્ર થઈ ગયું રાઈટ ને હવે આને આગળ નંબર આપીશું 4 હવે મારે પ્રવાહ શોધવાનો છે સ્થાનાંતર પ્રવાહ તો ધ્યાન રાખજો t is equal to 10 raised to minus 3 સેકન્ડ માટે સ્થાનાંતર પ્રવાહ જેને હું નામ આપીશ id id નું સૂત્ર શું છે વાલા બચ્ચાઓ તો id નું સૂત્ર છે એપ્સિલોન નોટ d phi e by dt કરેક્ટ ઓકે માટે id is equal to epsilon naught d by dt of phi e એટલે આ પર ઓકે અહીંયા લખી દો તો epsilon naught d by dt of phi e એટલે અહીંયા આવશે q upon મેં કેપિટલ q લખી દીધો છે અહીંયા રાઈટ મારે કરવો પડશે સ્મોલ q અહીંયાથી જ એને બદલવું પડશે રાઈટ ને કારણ કે અહીંયા q લીધો છે આવું સિમ્બોલાઇઝેશનમાં તમારે ધ્યાન રાખવાનું નહીં તો એક્ઝામમાં સુધારો કરવો પડે છેકથી છેક મારી જેમ q upon 4 epsilon naught હવે આમાં શું અચળ થયું તો કે આમાં આવું અચળ થયું જો આ એપ્સિલોન તો કેન્સલ તો 1 upon 4 into dq by dt રાઈટ હવે આ કિંમત q ની હું અહીંયા મૂકી દઈશ એટલે મારી પાસે આ જે પદ થશે એની અંદર આગળ તો 1 upon 4 જ રહેશે વાલા મિત્રો dq by dt માં હું શું કરીશ તો હવે મારી પાસે d by dt અને q ની કિંમત આ લેવાની તો કે 2 into 10 raised to minus 9 1 minus exponential minus 1 રાઈટ વાલા ભૂલકાઓ ખબર પડે છે શું થઈ રહ્યું છે તે એને આ આખું પદ અહીંયા સેટ કરી દીધું જવાબ 1 upon 4 આ પહેલું પદ જેવું છે એવું ને એવું જ મૂકી દઈશ 2 into 10 raised to minus 9 એવું સમજી લો કે આને મેં અહીંયા ગુણ્યું છે અથવા તો આ અચળ છે તો અચળનું વિકલન શૂન્ય થઈ જાય એક અચળ છે તો અચળનું વિકલન શૂન્ય થઈ જાય હવે આને આની સાથે ગુણી દીધા છે આ પદને મેં આની સાથે ગુણી દીધા છે આ 1 એનું વિકલન શૂન્ય થઈ ગયું તો આની અંદર માઈનસ છે વાર તો કે હા માઈનસ છે એક્સપોનેન્શિયલ -1 હવે એક્સપોનેન્શિયલ -1 એટલે -1 આગળ આવશે જ તો આના જવાબની અંદર -1 અને અહીંયા માઈનસ એક્સપોનેન્શિયલ -1 આવું રહેશે રાઈટ ખ્યાલ આવ્યો હવે આ પદનો જવાબ શું થશે તો કે id is equal to આ બે આની સાથે કેન્સલ થઈ જશે એટલે 1/2 into 10 raised to -9 આ માઈનસ અને આ માઈનસ પ્લસ into exp -1 વાલા બચ્ચાઓ આ exp -1 નો મતલબ હમણાં થોડી વાર પહેલા તમને સમજાવી દીધો 1/2 10 raised to -1 e raised to -1 હવે e raised to -1 શું થાય તમને વહેલી તકે સમજાવી દઉં 1 upon e થાય આ e કેટલા છે 11મા ધોરણમાં પણ એક બે જગ્યાએ શીખ્યા 12મામાં પણ આવ્યું વાલા બચ્ચાઓ આ e નો જવાબ છે 10 raised to -9 ની સાથે 1 upon 2.718 કિંમત જ છે રાઈટ અને એનો જવાબ તમને જે મળશે તે
અહીંયા બાજુમાં લખી દો v is equal to 2.718 રાઈટ. તો આ તમને હજુ મળ્યો આઈડી સ્થાનાંતર પ્રવાહ. હજુ તો મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું બિલકુલ બાકી છે. તો હવે શું કરીશું? તો લખીએ વાલાઓ, એમ્પિયર મેક્સવેલ ના નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl is equal to mu 0 ic plus id. બરાબર. પણ આની અંદર id તો ic તો 0 હોય. આની અંદર આ ભાગની અંદર ic કેપેસિટર આ જે પ્રવાહ છે ને કન્ડક્ટિંગ કરંટ આટલામાં જ પસાર થાય, આમાં જ. આની અંદર ના મળે. આનું સંકલન કરવાનું ડાબી બાજુ. તો ડાબી બાજુમાં b as it is. આ નાના ભાગ પર સંકલન કરીશું એટલે એનો જવાબ થશે 2πr is equal to mu naught. ic 0 થશે ને id as it is રહેશે. માટે b is equal to mu naught id upon 2πr. b is equal to mu naught ની જગ્યાએ 4π 10 raised to -7. id મારા વાલા બચ્ચા પાર્ટીઓ અહીંયા શોધી નાખેલું મૂલ્ય તમારે મૂકવાનું 2π અને અહીંયા આવશે 0.5. આ કેન્સલ. રાઈટ. બાકીનો જવાબ તમારે લાજવાબ રીતે મેળવવાનો રહેશે. ઘણા બધા સ્ટેપ્સ તમને આની અંદરથી કાઢી નાખ્યા છે. આપણે નથી કાઢ્યા, બધાની ગણતરી કરીને મૂક્યા છે. હજુ પણ કઈ તકલીફ લાગે, ના સમજાય, પૂછી શકો છો બેશક, કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર. પણ શાંતિથી સમજવાની કોશિશ કરજો. અહીંયા જે વચ્ચે એમણે લખેલા 2-3 વાક્યો છે એ પણ ફરજિયાત ઉમેરજો. પૂરેપૂરા માર્ક્સ આપવા જ પડે. રાઈટ. અને સાબિતી મળી જોઈ. શેની સાબિતી મળી? તો કે આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર હાજર છે. આ જવાબ છે. એટલે મેક્સવેલે કેટલું ઇન્ટેલિજન્ટલી વિચાર્યું હતું એ તમે જુઓ. થિયોરેટિકલ, પ્રેક્ટિકલ તો આ છે. રાઈટ. એટલે વૈજ્ઞાનિકો બહુ જ અલગ ઢબથી, અલગ મેથડથી વિચારતા હતા. અમારી તમારી ક્ષમતાની બહાર છે. હવે તમારે વૈજ્ઞાનિક થવું નથી અને અમારે તો હવે પૂરું થઈ ગયું. રાઈટ. પીએચડી કરેલું છે, કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તમને બધાને આવે છે નહીં ને? વેરી ગુડ. સરસ મજાનું ફિઝિક્સ શીખતા રહીશું, શીખવાડતા રહીશું તમારી સાથે રહીને. ફાઇન. ટેક કેર.